10,000 જોવા ભાવ. ને શું કેમ કર્યું? કશો નહીં કર્યો, મેટર થઈ ગઈ હતી જોરદાર. તને આના અંગ તું કર રાખ્યો, આ નજુ ના કરે એટલા તો એ નજુ કરીને આવ્યો. નજુ કરી ચમ આવ્યો? 15 ની ક્લબમાં મેટર થઈ છે ને. હું મેટર થી અધર કેટલી વાર કીધું તમને તો 15 ની ક્લબ ખરીદી લે. એ મારા જોડે પૈસા માંગો. તમને કીધું ક્લબ ખરીદી લ્યો. શું ખરીદી નહીં લે તમે ક્લબ? ફોન લગા. भाऊ बोलू तो भाव अपनी किंमत बोल, अपनी किंमत बोल जल्दी फटाफट. ના ના એવું ના કરશો. ધન રાખ. આટલે સુધી જોયું તો હું તમને ઓળખાણ કરાવી દઉં. આ છે માર્કેટના દાદા કાલુભાઈ, આ છે એમનો જમણો હાથ બિરજુ, આ છે એમનો ડાબો હાથ શાર્પ શૂટર રાહુ, આ છે એમનો નાનો ભાઈ મુન્નાભાઈ, અને મુન્નાભાઈનો પણ ખાસ આદમી છે આ કે જે રાઠોડ. હવે તમે આમનો સ્વભાવ અને કામ જોઈને તમે સમજી જ ગયા હશે કે આમનો 2 નંબરનો ધંધો હશે. હશે નહીં, છે જ 2 નંબરનો ધંધો જ કરે છે મારા હારા. હવે એ કઈ રીતે કરે છે ને એની હું ફૂલ ડિટેલ તમને આપી દઉં. આ છે હની, આની ઉંમર ઉપર ના જતા આ બધું આ જ સંભાળે. અને એ પાઉચમાં છે માલ. આ છે ઇંદર, કયો માલ ક્યાં જશે આ જ જોવે છે. શાકભાજીના પાઉચમાં માલને સંતાડવામાં આવે છે અને આ રીતે ડાલામાં, સગડામાં, રિક્ષામાં લોડ કરવામાં આવે છે. आपको गाड़ी माल बनाए थे काम आपको काम जोरों से થાય છે જવાનો માલ ત્યાં ભરાય છે અને ચિલોડા વાળી ગાડી પાછળ ભરાઈ જવાય છે. હઉ ગોધરાનો માલ આ ગાડીમાં ભરાઈ જશે. જવાબ આપો માલની પહેલે. આ રીતનો માલ ભરાય છે અને માલ સાવધાનીપૂર્વક માર્કેટના બહાર નીકળી જાય છે અને અન્ય દુકાનો, લારીઓ અને ગલ્લા ઉપર પહોંચી જાય છે. 2 નંબર. હા બોલો ભાઉ. અરે મુન્ના, મારે અચાનક મુંબઈ જવાનું થયું છે. કેમ ભાઉ? પણ અચાનક મીટિંગ રાખી છે એટલે જવાનું થયું છે. એટલે રાત્રે તારે કાલી જોડે ડીલ કરવા જવું પડશે. એના માણસ જોડે લોકેશન મંગાવી લેજે અને રાત્રે ડીલ કરી આવજે. શાંતિથી ડીલ ફાઇનલ કરીને આવજે. અરે ભાવ ટેન્શન ના લેવા, સમજી લો ડીલ પાક્કી. ઓહો ભાઈ. તમે જગ્યા બસ મજા. કેમ મુન્નાભાઈ તમે? એમ એવું હતું ને કે મોટા ભાઈને અચાનક મુંબઈ જવાનું થયું. એમનો મારામાં ફોન આવ્યો કે નાઇટની ડીલ છે, તારે જવું પડશે. એટલે મેં તમારા માણસ જોડે મેં લોકેશન કઢાવી દીધું અને લોકેશન તમારું તો મને પરફેક્ટ ખબર જ છે કે બદનામ ગલીનું હોય છે. એટલે હું આવી ગયો. પછી તમે બધું સુમસામ પડ્યો. તમારા માણસો કેમ કોઈ દેખાતા નહીં? માણસે તેલ પતાવા ગયા છે. આ બધી વાત પતી હોય તો આપણે લાંબુ ના થાય એટલે આપણે મેન જે વાત કરવા એ કરી લઈએ. માલમાં કઈ કઈ પ્રોડક્ટ પડી તમારે જો? કોઈ વેરાયટી નહીં. આપણે એક નવો માલ આવ્યો છે હિરોઈન. બતાવો ને તમારી હિરોઈન જોઈ લઈએ કેટલી તાકાત છે તમારી. માલ મજબૂત. બિરજુ ને માલ પસંદ આવ્યો છે તો લાસ્ટ સ્ટેજ ઉપર આવી ગયા. તમે શું કહેવા વિશુભા? બોલો. ફાઇનલ જ ને તાન. ભાઈ બાતમી મિલી છે. દુશ્મનોએ હુમલો કર્યો. હા
કિસ્મતજી સોલંકીને ઘણા મહિના પછી ફરીથી એક વિડીયો લઈને આવી ગયો છું. 2 નંબર ફૂલ કોમેડી અને એક્શન વિડીયો છે અને ઘણી બધી મિસ્ટેકોનો સામનો કરવો પડે છે. જે પણ મિસ્ટેક હોય તમને લાગે એવું તો કમેન્ટ કરજો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પાર્ટ 2 ટૂંક સમયમાં આવશે. જેટલું જલ્દી જોઈએ તે પણ કમેન્ટ કરજો. જય માતાજી.